સદગુરુ મહારાજની જય. આત્મજ્ઞાન થયા પછી બધા ફેરા મટી જવા જોવા. ગંગા સતીએ એનો પુરાવો આપી દીધો કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવો નહીં, મેળા મંડપ કરવા નહીં, કિસે અધૂરિયાના કામ. તો જે અત્યારે આત્મજ્ઞાન કરાવે છે એ જ ગોળ ગોળ ફેરવે છે. હરિદ્વાર જવું છે, અયોધ્યા જવું છે, શું લેવા જવું છે? આત્માને ઓળખી લીધા પછી શું કામ હોય? ખબર નથી ત્યાં બરોબર કે હાલો આપણે દર્શન કરવા જઈએ. ખબર નથી દર્શન કોને કરવાના હોય? આત્માના. આત્માના જેને જેને દર્શન થઈ જાય ને એને ફરવાનું મટી જાય છે. તો એ લોકો એમ સમજાવે છે કે એના દર્શન ન થાય, દેખાય ને, એ તો અનુભવાય. અનુભવાય તો પછી ઓળખવો કેમ? અનુભવથી ઓળખાય. અરે આત્મજ્ઞાન થઈ ગયું એટલે દેખાય, ને દેખાય એટલે ઓળખાય. આપણે જેને ભાળ્યા જ નથી એને કઈ રીતે ઓળખવા? દીકરીનો સંબંધ જોવા જાય, સંબંધ જોઈને આવે, વાત કરે કે ભાઈ મોરી જ્યોત બહુ સારો કહેવાય, આમ તો આપણે દીકરી લાયક કહેવાય, રૂપાળો છે, કાંઠાળો છે, બધી વાતો દીકરી સાંભળતી હોય. પણ એને ભાળ્યો જ નથી કઈ રીતે ઓળખે? પડખે વિયો જાય તો એ ન ઓળખે ને. પણ એકદમ એને બતાવી દીધું હોય કે ભાઈ આની હારે તારો સંબંધ નક્કી કર્યો છે, એટલે એ 500 માણસ હોય તો ઓળખી જાય. એમ આત્માને ઓળખાણ કરાવી હોય તો એને આત્મો બતાવવો જોવા, કાને જ આત્મો કહેવાય. અને જો એ આત્મો બતાવી દે એટલે અહીંયા ગુરુ શિષ્યના ભેદ છે ને મટી જાય. એટલે અત્યારે એ મોનોપોલી રાખે ગુરુ. તું નહીં કે હું છું, એટલે હું નહીં તું નથી. થવા દે ને તે છે તારો ને મારો દેહ. જ્યારે આ દેહ, જ્યારે આપણે ઘટાકાર કહેવીએ ને, ઘટાકાર જ્યારે ઘાટ તૂટે ત્યાં સંયમ પોતે રહે. અત્યારે આ ઘાટે જે ઘાટે વળગાડ્યા છે એમાં જ આત્માની ઓળખાણ નથી થતી. ઘાટ તો જે ગમે ઘાટ બન્યો છે એનો નથી વિનાશ છે. અને જ્યારે આ ઘાટનો વિનાશ થઈ જાય કઈ સંયમ પોતે રહે. તન મન ધન ગુરુને અર્પણ કરી દે છે ને તે દેવા વાળો પોતે જ વધે. અને કદાચ સમજાવતા હોય ને તો વળે પા ફેરવી ફેરવીને ઘાટે લાવે. ગોળ ગોળ ફેરવવાનું કામ અત્યારે કરી રહ્યા અને પોતાનું કાર્ય પતાવેલા ગોળ ગોળ ફેરવીને. કેમ ગાણે બળદ ગોળ ગોળ ફરતો હોય, કાંસી તેલ કાઢી લે, આને ફરવાનું રહ્યા ગોળ ગોળ. એટલે આ રીતે લોકો સમજનારને પોતાને કહેવું જોવે, પણ સરના નથી કહેતા કે ગુરુને કાંઈ કહેવાય નહીં. આપણે જોવો કે આખી વૈશિષ્ટ રામાયણ રામ પ્રશ્ન કરે અને વૈશિષ્ટ જવાબ આપે. ગુરુને તો નો આપણને ખબર હોય એ પૂછવું એ આપણી ફરજ છે, અને જવાબ દેવો એ એની ફરજમાં આવે. મોનોપોલી રાખે છે અર્જુનને. કૃષ્ણનું વિરાટ સ્વરૂપ બતાવ્યું.
પણ અર્જુનનું ન વતાવ્યું. એ કે તારે આ જવાનું હોય તો તત્વદર્શી પાસે જા. તો એને આશા ક્યાં છે કે અર્જુનને જે જ્ઞાન ગીતાનું આપ્યું એ આ જ્ઞાન છે. તો આવું જ્ઞાન છે. અર્જુને હથિયાર છોડી દીધા કે મારે યુદ્ધ નથી કરવું. તો આ લોકોએ હથિયાર ઉપરાયા કે હે અર્જુન હથિયાર ઉપાડ. તો કેમ આવો વિક્રમ થઈ ગયો એમ કરીને જનૂન છડાવી અને વિનાશ કીધો હતો. સમજાવવાની થેરી એક સંતો પાસે, એ કઈ ભગવાન પાસે નથી સમજાવવાની થેરી. એ કઈ કોઈને કાંઈ સમજાવી ક્યાં નહીં. સમજાવવાની થેરી એક સંતોને આપીશ તો કઈ એ બધું સહન કરી લાશ. કદાચ હામો ગમે એવા વેણ કાઢે તો એ સંતો જ ખમે, બીજા ન ખમે. તો દુર્યોધનને ન સમજાવી લે. કૃષ્ણ ભગવાન હતા, દુર્યોધનને એકને જ સમજાવવાનો હતો. એ થેરી એની પાસે નથી. તો યુદ્ધ કરવા જ ન જોવે. યુદ્ધ એક વિનાશનો પાયો છે. યુદ્ધ કરીને જ વિખૂટા પડ્યા છે. વિખૂટા પડે ને. કૃષ્ણે જયારે યુદ્ધ કરાયું અર્જુન પાસે, જો અર્જુનને હથિયાર મૂકી દીધા હોત ને તો એમાં કોઈ બાણે વાળે નતો. દુર્યોધન પાસે ઘણા હતા બાણે વાળે, પણ આમની પાસે આ એક જ હતો. એટલે એને મોખરે રાખ્યો અર્જુનને. પાછું કહેવાય કે કોઈને માર્યા નથી. કાળ સકર ફરતું. કાળ સકર તો ફરે છે તો યુદ્ધ સુલ્યા કરવું જોઈએ. હો બાપે હવ મરી જ જાય છે. બધાને ખબર છે કે જલમવું મરવું એક કર્મ છે. તો યુદ્ધ સુલ્યા કે પણ આમને તાત્કાલિક નિર્ણય લેવા. હવના પાપે હવ મરે. પણ જો અંગુલીમાલ ખુદ ભગવાનને મળી ગયો, સાધુ બનાવી દીધો, પોતાની સમાન બનાવી દીધો. એ એક સંતોની થેરી. રત્નો વાલીઓ લૂંટારો જેને નારદ મળ્યા, સંત બનાવી દીધો, ઋષિ બનાવી દીધો. આ સંતોની તાકાત છે કે આવા લૂંટારા હોય તો તોરલને જેસલ મળી ગયો. પલમાં પીર કીધો. આ સંતોની થેરી. ત્યાં યુદ્ધ કરવા બેઠા હોત તો પણ ના, હિંસા પરમો ધર્મ. કોઈની હિંસા કરવી નહીં. ગમે એમ કરીને એને વાળી લે એને સંત કહેવાય. શાંતિ પમાડી દે એને સંત કહેવાય. તો એ તો અત્યારે કરવું નહીં. ખમાતું નથી. ખમાતું કેમ નથી? પોતાનો અહમ છે કે હું જાણું છું. આ અહમમાં છૂટે તે હમને અહમમાં છોડાવે ને એ ગતિ નથી. આ સંત બળો પરમારથી વાંકા જેના અંગ શાંતિ પમાડે ને એને સંત કહેવાય. હવે આવા સંતો અત્યારે આપણે જોવા જઈએ ને તો બહુ ઓછા. અત્યારે પોતાનું કરવા વાળા. દુઃખે ઉપકાર કરે મને અભિમાન ન આણે ને એવા ઓછા. અત્યારે પોતાનું કરવા વાળા. બીજાનું દુઃખ ક્યાં દેખાય? નહીં તો આ મજૂરી કરીને માન 200 રૂપિયા 500 રૂપિયા લાવતા હોય અને દક્ષિણાના નામે ઉપાડી લેતા હોય. આને કઈ કોઈ સંત કહેવાતા નથી. પૂજન કરે તો દક્ષિણા મળે. પૂજન કરાવે ને એટલે દક્ષિણા આવે. આ પૂજા પાખંડ ચાલુ થઈ જાય.
ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યારે જ્યારે ખબર પડશે ને એટલે મોજ ભલે આવતો જાય ભાઈ ટોરાતું જાય. નવા નવા શિષ્ય આવતા જાય, જૂના નીકળતા જાય. સુખ જૂનાને બધી માહિતી મળી જ રહી હોય કે ગુરુ મહારાજ શું કરે છે. એટલે જ્યારે જ્યારે જેને નક્કી થાય કે આમાંથી નીકળતા જાય કે ભાઈ આ 84માં છોડાય પણ 85 ડૂબી રહી એ 85માં જાતે છૂટવું. બરોબર, ગુરુ 84 છોડાઈ દે તો 85માં જ જાતે છૂટવું જોઈએ. એમાં કોઈ ફરજ નથી પડતી. 84માં પૂજા કરવી જોઈશે, દક્ષિણા દેવી જોઈશે, એ કાંઈ નતું. ત્યાં 85માં આવ્યું. 84માં છૂટ્યા કે 85 આવી. નક્કી કાંઈ હતું જ નહીં કે ગુરુને પગ ધોઈને પાણી પીવું જોવાનું. એ 84માં નતું. આ 85માં આવ્યું પાછું. ગુરુ પૂજનના દક્ષિણા, મેળા મંડપ કરવા, ગુરુની તિથિ ઉજવવી. ગુરુ મરી જાય છે, ગુરુની તિથિ ઉજવવાની આવે. ગુરુ અઝર અમરને હવે નહીં છે. એનું ક્યારેય મૃત્યુ નથી. શું કે જલમ જ નથી, પછી મૃત્યુ કેવું? આ દેહ ગુરુ છે એટલે દેહ તો પડવાનો. ધર્મ ગુરુ, દેહ ગુરુ, સરપંચ, પૈસા કમાવાના. મહેનત કરે કઈ પૈસો નથી આવતો. આવા સરપંચ ઉભા કરે ને તો કે રાજા હાથ રવૈયામાં 2-4 હજાર શિષ્ય થઈ જાય. થોડું થોડું દે એટલે ઘણું થઈ જાય ને એમ આશ્રમો ઉભા થાય. જ્યાં રજવાડા ટૂંકા પડે એવા તો આશ્રમો ઉભા થઈ ગયા. પાછા ક્યાં છે કે એ તો અન્નક્ષેત્ર ખોલી નાખ્યા. અન્નક્ષેત્ર ક્યારે આવે કે આકાશી રોજી ઉતરે ત્યાં આજ આકાશી રોજી હો, બીજી એક નહીં. દાદા શિષ્યા થઈ જાય ને એમાં ઘણા શ્રીમંતો હોય ને તો પાછું વાળે નહીં, નહોતો હોય આપી દે. ગુરુ મહારાજ આવ્યો તો કે એને એ પૈસાની ખબર નહીં કેટલું નાણું એ આપે એને 20માં ભાગ કાઢવો જોવે. પછી મજૂરી કરીને આવતો 5 રૂપિયા લઈને આવ્યો એને ક્યાં 20માં ભાગ કાઢે મેળ આવે? એ કઈ ભાગ નથી કાઢતો તોય નહીં મેળ આવતો. હવે એ બિચારો હું 20માં ભાગ કાઢે? એવા ને સમજાવે કે આપણું મહેનતનું જે હોય ને એમાં 20માં ભાગ કાઢવો જોવે. એટલે ભાઈ એ કઈ ભાગ નથી કાઢતો તોય મેળ નથી આવતો. આવા બધા ઉલો બનાવી અને બસ આ પૈસો મેળવવાના પરપંચ છે. 20માં ભાગ કાઢવો જો શું લેવાય? એની મહેનત ના. આ બધા જો હાલો એક સત્ય વાત એક જ સમજાય. જો ધ્યાન રાખીને સમજજો કે બધા 20માં ભાગ કાઢે તો એ ખાય કોણ? હાલો 20માં ભાગ તો બધાને કાઢવો જ જોઈએ. તો બધા કાઢે 20માં ભાગ તો એ ખાશે કોણ? હવે હું આપવા જાઉં ભાઈ હાલ્યો 20માં ભાગ તો ઓલો કે હું મારે 20માં ભાગ કાઢવાનો, બીજો કે મારે 20માં ભાગ કાઢવાનો. તો એ ખાશે કોણ? આ એક પરપંચ ઊભું કર્યો કે તમારે 20માં ભાગ કાઢવો તો મારે લેવો પડે 20માં ભાગ. આ પરપંચ 20માં ભાગ કાઢવો જો તો બધાને કાઢવો જોઈએ. એમાં કઈ થોડોક કોઈ બાદ કર્યા છે કોઈને? બધાને લીધા છે 20માં ભાગ કાઢવો તો 20માં ભાગ કાઢવો તો આ બધા 20માં ભાગ કાઢે. હડપ કોણ કીધી જાય છે? આ 20માં ભાગ કોણ ખાઈ જાય? તો કે એ તો બધાને કાઢવાનો આવે ને. એ 20માં ભાગ લેવાનો કોઈ નથી આવતો, કાઢવાનો જ આવે. એને સર્વે
પણ આ જ પરપંચ મોટું ઊભું કર્યું છે. આવા આલા બાલા બતાવી અને પૈસા હડપ કરી લે. મદારી જોઈજો ખેલ કરતો હોય ને, હાલો આ દાદાને દૂધના 10 રૂપિયા 5 દે, એટલે બધા 10 દે. એ લઈને પાછો બધા પાછા આપી દે કે ના બાપા ના, એવું કઈ ન હોય. એટલે અંદાજ થોડાક દાદાને દૂધના જોવા કરીને પાછા આપી દે. પણ એક બે ખેલ બતાવીને હોય કે હાલો દાદા માટે હો કોણ દે છે, એટલે ખબર હોય કે આ પાછા આપી દે. હો આપે તો ખિસ્સાબ નાખી દે. હાલો આ ઘોડ બોલાવવાનું છે, એ ઘોડ બોલાવી દીધું. જો એ જે મદારી ક્યાંક છેલ્લા આપડે બે જો આ ઘોડ બોલશે, પછી ઘોડ તો બોલાવી દીધો. બીજી મનોબળી પૈસા કમાવાની છે. તમે ગુરુને તમે સન્માન ધન આપી દીધું, પછી તમારી પાસે રહ્યો શું? વીમાં પગ કેસ કાઢો, એ તો બધું વાંચી દીધો. હરિજનો એ માયા હરીને વાંચી ભક્તિ માટે એને વાંચી દીધો. અને એમના એમ નથી લેવાનું, એમના દામ હકીકત લઈ લેવાનું. નકર ધન મન ધન ક્યારે શું લેવા ગુરુ માગે છે કે એ દેવા વાળો કોણ છે એ ઓળખાવા. કે તની તું નથી, મની તું નથી, ધની તું નથી. સ્વયં પોતાની ઓળખાણ કરવા માટે તન મન ધન માગે છે. ગુરુ કોઈ ભિખારી નથી તે લઈ જાય. અને એ હાલો મન કઈ રીતે લઈએ? ત્યાં શરીર છે તો મન રહેવાનું. મનને મારવું હોય તો શરીરને બાદ કરે, ઘેરે મન મરે, શરીર બાદ થઈ જાય. ચેતન પોતે નથી રહેતો. બોલો અહીંયા સુધી સંતોએ વાત કરી કે ચેતન એ તું નથી. ચેતન તો આવે છે ને જાય છે, તું નથી. તું તો આજી અનાજી નો. એને નો જળ કહેવાય, નો ચેતન કહેવાય, નો આકાર કહેવાય, નો નિરાકાર કહેવાય. એને કોઈ જાતિ ભાતિ ન હોય. આની વાત કરી સંત. પણ હકીકત કે આ બોલી રહ્યો કે બધા બોલી રહ્યો, એ પરમાત્મા પોતે અજ્ઞાની ને આંધળો અડધો રહે પોતે તો બોલી કોણ રહ્યો છે? ઘાટે જ ક્યાં બોલાય? તો ઘાટમાં જ સુવાસા બંધ થઈ જાય. ઘાટે એમ નામ પીડ્યો હોય, કઈ બોલ. તો કે ઘાટે ને અઘાટે બે થી બોલાય, એકથી ન બોલાય. ઘાટ ને અઘાટ બાદ કરો એટલા બોલવા વાળો જણાય છે. ઘાટ અઘાટ ને બાદ કીધી દો. આ બોલી રહી ઘાટમાં નથી આવે એવો, એટલે તો કીધું છે ગંગા સતીમાં એ કે પિંડ પરમાનથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દે. પિંડ નબરમાન ઘાટ અને અઘાટ બે ને સોડાવી દે છે. ઘાટ અઘાટ જેવું કાંઈ રવા દેતા નહીં. એ સ્વયં પોતે છે. ત્યાં ગુરુ શિષ્ય રહ્યા નહીં. આવી આ સંતોની વાતો છે. આપણને સંતો થઈ જાય, શાંતિ પમાડે, એને સંત કહેવાય. એ સત્ય છે, એને સદગુરુ કહેવાય છે. બાકી ક્યાંય ભરમાવું નહીં. આવી વાતો ક્યાંય આવું નહીં. પોતે સ્વયં પોતાને વિચાર કરી લેવાનો હોય. ત્યાં તો ક્યાંયથી સાંભળેલું વાંચેલું ખોટું પડે. એ તો એનો અનુભવ કદાચ લખ્યો હોય, અને એ લખેલું આપણને સ્વયં પોતાને અનુભવ થાય ને, કઈ એને સત્ય કહેવાય. અને એ સત્ય છે એ સદગુરુ છે. સદગુરુ સિવાય બીજું કાંઈ છે નહીં. એના આધારે આ બધું છે. ન હોય તો કાંઈ ન હોય. સદગુરુ મહારાજ જય.